જય માતાજી, જય શ્રી રામ. બધા મિત્રોને કેમ છો? મજામાં જઈશો? જો મજામાં નહીં હોય તો આપણો લોક જોઈને મજામાં આવી જાઓ. અત્યારે જો મસ્ત 10 વાગ્યા છે, બરોબર છે. આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. નીકળી ગઈ ઘરેથી મસ્ત નાય નાસ્તો વાસ્તો કરી લીધો ને હવે નીકળાઈ જાય છે કારખાને. અને આપણો 2 દિવસ ત્યાં કાંઈ લોક આવ્યો નહોતો તો એ તમને કહી દઉં કે ભાઈ શું કામ નહોતો આવ્યો. તો ભાઈ આપણે ગુરુવારે મજા નહોતી આપણે, બરોબર છે. એટલે ઘરે જતા આખો દી આરામ જ કર્યો છે. એટલે શુક્રવારે થોડું ઘણું મેળે નહોતો, શુક્રવારે આપણે આરામ કર્યો છે. આજે જે શનિવાર એટલે આજ પાછો આપણે વ્લોગ બનાવી છીએ. એટલે 2 દિવસ માટે આપણો વ્લોગ એટલે નહોતો આવ્યો, બરોબર છે. કેમ કે ભાઈ શિયાળો વધતો જાય છે, એના હિસાબે શરદીને બધું વધી ગયું થોડું. એટલે ભાઈ આપણો વ્લોગ હમણાં 2 દી નહોતો બનાવ્યો, 2 દી ખાલી આરામ જ કર્યો છે, બરોબર છે. દવા પીને સૂઈ જાવ આપણે એ જ કર્યું છે. એટલે અત્યારે નીકળી ગયું જાવું કારખાને, પવન છે ફૂલ ટાઢો એટલે વળી પાછો માંદો પડી જાય તો લોકને રાખવું અત્યારે બંધ, બરોબર છે. વાયો માંદો પડીએ એટલે અત્યારે પગને બાંધી લઉં એટલે વાંધો ન આવે. તો સારું ચાલો નીકળું જાવ કારખાને અને ડાયરેક્ટ હવે કારખાને પહોંચીને પછી પાછો તમને મળું, બરોબર છે. બેન તો અત્યારે 12 વાગ્યા છે, બરોબર છે. આપણે કારખાને નીકળ્યા છીએ. કારખાનેથી હું નીકળું છું બહાર, કેમ કે મારે એક જગ્યાએ માલ નાખવા જવાનો જ. જો માલના બાચકા ઉપાડી લીધા છે, બરોબર છે. જાઉં છું માલ નાખવા માટે. સારું જાઓ રિયો લોકમાં કન્ટિન્યુ માલ નાખી આવું અને પછી પાછો રિટર્ન થાવ ત્યારે પાછો ડાયરેક્ટ તમને મળું છું. 12:30 વાગ્યા જ, બરોબર છે. આપણે માલ નાખવા માટે ગયા હતા, માલ નાખી આવ્યા છે, પાછા રિટર્ન થઈ ગયા છે, બરોબર છે. સારું ચાલો નીકળું જાઉં કારખાને. 12:30 વાગ્યા એટલે હવે ડાયરેક્ટ જમી લઉં, ભૂખ લાગી છે, બરોબર છે. જમીને પછી ડાયરેક્ટ પછી તમને મળું તો સારું ચાલો રિયો લોકમાં કન્ટિન્યુ. 2:20 થઈ છે, બરોબર છે. જોઈ લ્યો દેખાય છે 2:19 થઈ છે, બરોબર છે. એટલે 2:20 જ કહેવાય. એટલે આપણે મસ્ત જમીને તો કયું અંદર આવી ગયું કે બધા આટા મારતો હતો પછી બધા હાલે છે, બરોબર છે. આમ બાજુ લાઇટ બંધ થઈ ગઈ છે, અંધારું છે પણ આ બધા મશીન બધા હાલે છે, તમને દેખાય નહીં, બરોબર છે. તો બધા મશીન કમ્પ્લીટ હાલે છે એટલે મેં કીધું થોડીક એકાદી વ્લોગની ક્લિપ બનાવી લઉં. એટલે જો અત્યારે મસ્ત ક્લિપ ઉતારું છું. હમણાં 2 દિવસે આપણે કાંઈ વ્લોગ મૂક્યો નથી તો એ તમે લોકો સપોર્ટ સારો કરો છો. સબસ્ક્રાઈબર આપણે આવીએ છીએ, બરોબર છે. 2 જગ્યા વ્લોગ નથી મૂક્યો તો છતાં આપણે 2 સબસ્ક્રાઈબર વધી ગયા છે. વ્લોગ નથી મૂકતો તો સપોર્ટ ઘણી પબ્લિક કરે છે ધીમે ધીમે, તો સારું છે, બરોબર. એ પ્રમાણે સપોર્ટ કરતા રહ્યો તમારો નાનો ભાઈ મોટો ભાઈ ગમે એ સમજો એ પ્રમાણે, બરોબર છે. સારું જાઓ રિયો વ્લોગમાં કન્ટિન્યુ. તો એ થોડીક આટા મારી લો અને પછી ડાયરેક્ટ પાછું તમને મળું. 1 વાગ્યા છે, બરોબર છે. ભાઈ હું કારખાને નીકળું છું બારે. હવે મારે કામ છે થોડાક, બરોબર છે. અહીંયા જવું છે એટલે કારખાને લગભગ પાછો નથી જવાનો. અને આપણે આની આગલી ક્લિપ તમે જુઓ તો તમને એમ લાગશે કે થોડીક ચોટીને આવે છે, લેગ મારે છે. એટલે એક ક્લિપમાં થોડોક વાંધો આવ્યો છે કેમ કે મારા ફોનમાં અપડેટ આવ્યું હતું ને એટલે મેં અપડેટ માર્યું, એના હિસાબે નવું અપડેટ હતું એટલે આખો ફોન થોડોક લેગ મારતો હતો. એટલે એમાં મેં વ્લોગ બનાવ્યો એટલે ક્લિપ થોડીક લેગ મારવા માંડી હતી. સારું ચાલો તો એક હલાવી લેજો ક્લિપ થોડીક લેગવાળી. આ ક્લિપ પાછી બરોબર આવશે. એટલે અત્યારે હું જાઉં છું બારે, બરોબર છે. 3:05 થઈ છે. તો સારું ચાલો મારે કામ છે એ કામ પતાવી લઉં અને પછી ડાયરેક્ટ તમને મળું. તો પછી ચાલો 4:15 વાગ્યા છે, બરોબર છે. આપણે કામ હતું એ કામ પતાવી આવ્યો અને હવે જાઉં છું ઘરે, બરોબર છે. એટલે બ્લોગ તો અત્યારમાં પૂરો નથી કરતો કેમ કે હમણાં પાછું મારે બહાર નીકળવું છે કામ છે એટલે કારખાને તો હવે નથી જવું, હવે આપણે રજા છે, બરોબર છે. એટલે જાઉં છું ઘરે. સારું જાઓ રિયો બ્લોગમાં કન્ટિન્યુ જાઉં ઘરે. અને લગભગ હમણાં વિનભાઈનો કોલ આવશે એટલે એના ભેગું જવાનું છે ને એક બે કામ છે ગામમાં, એટલા માટે જાઓ રિયો કન્ટિન્યુ. વિનભાઈનો ફોન આવે એટલે આપણે નીકળીએ ત્યારે ડાયરેક્ટ તમને પાછો મળું. અત્યારે તો કેટલા લગભગ 6:30 જેવા 6 વાગ્યા, 7:30 6 વાગ્યા છે, બરોબર છે. આપણે 4:15 વિનભાઈનો કોલ આવ્યો હતો ભાઈ આપણે હમણાં જવું છે, હું તને કોલ કરું એટલે એનો કાંઈ કોલ બોલ આવ્યો નહીં, બરોબર છે. એ વિનભાઈ દઈ દીધી આપણને સ્કીમ. એટલે ભાઈ આપણે અત્યારે જો એકલા નીકળી ગયા છીએ. 4:15 વાગ્યાનો રાહ જોતો તો 6 વાગ્યા, બરોબર છે. એટલે ધાર્મિકભાઈ ને બારોટભાઈ એ મારી ગાડી લઈ ગયા છે ને હું બારોટભાઈની ગાડી લઈને મસ્ત અત્યારે નીકળું છું. જાઉં છું મોમાએ ચા પીવા માટે એકલો, બરોબર છે. કેમ કે વિનભાઈને મેં ઘણા કોલ કર્યા, 10-12 કોલ કર્યા, ઉપાડીને કંઈ હરકો જવાબ જ નથી દેતો. ભાઈ 10 મિનિટમાં આવો, 10 મિનિટમાં હું 2 કલાકથી એની રાહ જોઉં 2 કલાકથી એની રાહ જોઉં છું. એટલે પછી મેં કીધું હવે ભાઈ તારે આવવું હોય તો આવ, નકર કાંઈ નહીં. હવે હું એકલો નીકળી જાઉં છું ચા પીવા માટે, બરોબર છે. સારું ચાલો જાય ચા પીવા માટે. ત્યાં જો મસ્ત સત્ય સ્કૂલે પહોંચ્યા છીએ, બરોબર છે.
જાય મોમાએ ચા પીવા માટે. તો સારો ચા રહ્યો બ્લોગમાં કન્ટિન્યુ જાય મોમાએ ચા પી મસ્ત એટલે કંઈક મજા આવે શું ચા પી તો સારો જો તો રહ્યો કન્ટિન્યુ ચા પી લો અને પછી ડાયરેક્ટ તમને પાછો મળો. તો અત્યારે જો મસ્ત મોમાઈની ચા પી લીધી બરોબર. જો રામેશ્વર રોડીએ રામેશ્વરમાં અહીંયા છે મોમાઈ હોટલ એની ચા એકવાર પીજો તમે બધા બહુ મજા આવશે બરોબર છે. ઘાટી રગડા જેવી ચા હોય આમ પીવો તો મજા જ આવે એમ. તો અત્યારે મસ્ત મોમાઈની ચા પી લીધી છે. હવે જાય છે ભાઈ હમણાં ધાર્મિકભાઈને કોલ કરી જોઈએ જો આટો મારીને આવી ગયા હોય તો પછી બારોટભાઈને આપણે એની ગાડી લઈ આવી. તો સારું ચાલો હું ધાર્મિકભાઈને કોલ કરીને પૂછી લઉં શું છે ભાઈ તમે આવી ગયા છો તો ગાડી દઈ જાઓ. તો રિયો બ્લોગમાં કન્ટિન્યુ શું છે શું રહે બધું આગળ તમને બતાવું. આપણે હમણાં ધાર્મિકભાઈને કોલ કર્યો હતો બરોબર એ લોકો એમ્યુઝન પાર્કે પહોંચી ગયા છે એટલે ધાર્મિકભાઈ કે હા ભાઈ તો આવી ગઈ ગાડી આપી જાય એટલે જો મસ્ત જાય ભાઈ ધાર્મિકવાળા પાર્થભાઈ બારોટને ગાડી આપો અને બરોબર છે. અત્યારે જો આપણે મસ્ત રેલવે સ્ટેશન રોડે પહોંચી ગયા છીએ જોઈ લ્યો આટો મારતા મારતા મસ્ત આટો મારતા મારતા રેલવે સ્ટેશન રોડે પહોંચી ગયા જાય છે એમ્યુઝન પાર્ક બાજુ. સારું જાઓ રિયો લોકમાં કન્ટિન્યુ. તો અત્યારે મસ્ત જો નીકળી ગયા છે બરોબર છે આપણે આઈજી રિટર્ન હવે એમ્યુઝન પાર્કે ગાડી લેવા માટે જાય છીએ. એમાં જો ચક્કર મારતા મારતા જાય જ બધે. અત્યારે જો આ બેડેશ્વર રોડ ને બધું બધે આટો મારતો જાઉં છું ધીમે ધીમે જો 30-40 એનો પહેલો જાઉં છું શાંતિથી લોકો બનાવતા જાય ધીમે ધીમે ગાડી હલાવતા જાય બરોબર છે. બધું આમ જોતો જાઉં છું શું છે શું નહીં. હમણાં ઘણા ટાઈમ પછી આ બાજુ આવ્યું છું ચક્કર મારવા માટે તમે કોઈ જરાક જોતા જાય નવા જૂની શું થઈ જાય બરોબર છે ને એટલે અત્યારે જો આવી રીતના હાલે બરોબર ચક્કર મારતો જાઉં છું બધે. તો સારું જાઓ રિયો લોકમાં કન્ટિન્યુ બરોબર છે મજા આવશે તમને આજે. અત્યારે જો મસ્ત જમી કરીને નીકળ્યા છીએ બરોબર છે વારે 4 વ્હીલ કાઢી છે અને હવે વ્લોગ થોડોક ઓછો બનશે આજે કેમ કે ડ્રાઇવિંગ કરું છું બરોબર છે એટલે આમાં કાંઈ એક હાથે તો બધું ભેગું નહીં થાય. લાવો ને શેઠ અમે બનાવી દે બ્લોગ તમે લાવો બનાવો તમે કરો ડ્રાઇવિંગ કરો શેઠ. અત્યારે જવું છે આપણે ધાર્મિકભાઈની ઓફિસે બરોબર છે એને કાંઈક ડેટા બધો ટ્રાન્સફર કરવાનો છે એકમાં બીજામાં. કાલે એને જવાનું છે કોકની હગાઈ કરવા એટલે અત્યારે જવું છે ઓફિસે. એમાં આજે ટાઢ બહુ છે બરોબર છે. હા એમાં આપણી તબિયત બરોબર નથી આટલા દી એટલે પછી કાઢી 4 વ્હીલ મેં કહું જવું છે તો હવે 4 વ્હીલ કાઢી આજે નકર ભેગું નહીં થાય. તો સારું જાઓ રિયો બ્લોગમાં કન્ટિન્યુ શું છે શું નહીં આગળ ડાયરેક્ટ હવે ઓફિસે પહોંચીને પછી ડાયરેક્ટ તમને મળીએ. ચાલો તો બાકી જવાનો પ્રોગ્રામ હતો નહીં ક્યાંય બારે કેમ કે વરુણભાઈની મજા હતી મને થોડી ઘણી મજા નથી. આ તો 2 દિનનું ફંક્શન પતાવીને આવ્યા હતા તો એનો ડેટા કોપી કરવાનો તો કાલે પાછું બીજા ફંક્શનમાં જ આવવાનું છે એટલે જવું પડે એમ છે બારે નહીં તો જવાનો વિચાર નહોતો. સાચી વાત ને બરોબર. તો અત્યારે તો 11:30-11:45 જેવું થયું છે બરોબર છે. આપણે ધાર્મિકભાઈની ઓફિસે ગયા હતા અને કામ હતું એ બધું બતાવી દીધું ડેટા ટ્રાન્સફરનું. તો જાય ઘરે તો ભાઈ આજના વ્લોગમાં આપણે આટલું જ રાખીએ. તો જય માતાજી જય શ્રી રામ બધા મિત્રોને. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારી એક મનપસંદ મસ્તીની કોમેન્ટ કરતા જજો તમને મજા આવે અને મને મજા આવે. સારું ચાલો સીધા મળીએ કાલના વ્લોગ.